હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જાગૃત આવાસ જીટીયુની બધી ઇન્ફોર્મેશન તમને લોકોને આ ચેનલ પર મળવાની છે. એટલે બેટા તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ફટાફટ તમે લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક છે. આપણી ચેનલ છે ટેલિગ્રામ ચેનલ, એમાં તમે લોકો જોડાઈ શકો છો. બિકોઝ એમાં જીટીયુને લગતી બધી જ ઇન્ફોર્મેશન એમાં આવશે. રાઈટ? તો જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે. હવે બેટા આપણે અહીંયા આગળ જીટીયુમાં પાસિંગ માર્ક્સ કેટલા છે આપણે જોવાનો છે. બરાબર ભાઈ, કેટલા માર્ક્સે પાસ થવાય, શું છે શું નહીં, એ બધી વસ્તુ જે છે એ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરશું. ઓકે, અને આ જે છે બેટા ડિગ્રી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સની વાત છે. તમે લોકો ફર્સ્ટ યરની અંદર હો, ફર્સ્ટ સેમેસ્ટરની અંદર હો, થર્ડ સેમેસ્ટરની અંદર હો, ફિફ્થ સેમેસ્ટરની અંદર હો, સેવન્થ સેમેસ્ટરમાં હો, તો કેટલા પાસિંગ માર્ક્સ છે શું છે એ તમારે લોકોએ સમજવાનું છે. હવે બેટા અહીંયા આગળ તમારા જીટીયુમાં તમારે હો તો તમારે પહેલાં તો મિડ સેમેસ્ટર એક્ઝામ લેવાય છે. બરાબર છે. હવે આ મિડ સેમેસ્ટર એક્ઝામ પછી તમારે બેટા વાયવા લેવાતા હશે. એક તો ઇન્ટરનલ વાયવા હોય અને બીજા એક્સટર્નલ વાયવા હોય. ઇન્ટરનલ વાયવામાં તમે સબમિશનને બધું ગણી શકો છો, અને એક્સટર્નલ વાયવા જે છે એ બહાર બીજી કોઈ કોલેજની ફેકલ્ટી તમારી કોલેજમાં આવીને વાયવા લે તો એને બેટા આપણે એક્સટર્નલ વાયવા કહીએ છીએ. અને પછી જીટીયુની ફાઇનલ એક્ઝામ હોય છે. આ ત્રણ વસ્તુ તમારે ત્યાં હોય છે. જીટીયુ ફાઇનલ એક્ઝામ, જીટીયુ ફાઇનલ એક્ઝામ. બરાબર છે. હવે આની અંદર બેટા આપણે પહેલાં વાત કરીએ મિડ સેમેસ્ટર એક્ઝામ. તો મિડ સેમેસ્ટર એક્ઝામ જે છે એ જનરલી જીટીયુ 30 માર્ક્સ કહે છે. જીટીયુ 30 માર્ક્સ કહે છે એનો મતલબ શું થયો? તમારી કોલેજ કદાચ 20 માર્ક્સની એક્ઝામ લે, તમારી કોલેજ કદાચ 50 માર્ક્સની એક્ઝામ લે, તમારી કોલેજ કદાચ બેસ્ટ ઓફ 2 એક્ઝામ લઈ શકે છે. બટ એમાંથી તમારી કોલેજ જે છે 30 માર્ક્સમાં કન્વર્ટ કરશે, અને 30 માર્ક્સમાં કન્વર્ટ કરી અને જે છે એ જીટીયુની જે વેબસાઇટ છે એ જીટીયુની વેબસાઇટ પર અપલોડ કરશે. કાં તો તમારી કોલેજ 30 માર્ક્સની પણ મિડ સેમેસ્ટર એક્ઝામ લઈ શકે છે. એ તમારી કોલેજ પર ડિપેન્ડ કરે છે કેટલા માર્ક્સની એક્ઝામ લેવી. બટ ફાઇનલી 30માંથી કન્વર્ટ કરીને મોકલવાના. ધારો કે તમારા 50માંથી 25 આવ્યા હોય તો કેટલા થયા? 50% થયા. તેને 30માંથી 15 કહેવાય. જેટલા પર્સન્ટેજ તમારા 50માંથી બન્યા હોય એટલા પર્સન્ટેજ તમારે 30માંથી બનાવી દેવાના. એ તમારે બનાવવાની જરૂર નથી. તમારી કોલેજ જે છે એ બનાવીને કન્વર્ટ કરીને એ જીટીયુની વેબસાઇટ પર જે છે અપલોડ કરતી હોય છે. એટલે આપણે તો 30 માર્ક્સ પ્રમાણે ચાલશું. 30 માર્ક્સમાંથી તમારા માર્ક્સ જે છે 12 માર્ક્સ હોય તો તમે પાસિંગ માર્કમાં કહેવાઓ, તો તમે પાસ કહેવાઓ, બાકી પાસ કહેવાઓ નહીં. આ તમે અત્યારે પાસ છો. 30માંથી 12 માર્ક્સ આવ્યા હોય તો તમે લોકો પાસ છો. બટ જો તમારે 30માંથી 11 માર્ક્સ આવે તો તમે ફેલ છો એવું ગણી લેવાનું. 30થી ઓછા હોય 11થી ઓછા હોય તો તમે લોકો ફેલ છો. આ થઈ તમારી મિડ સેમેસ્ટર એક્ઝામ. જો તમે મિડ સેમેસ્ટર એક્ઝામમાં ફેલ થાઓ, ઇન્ટરનલ વાયવામાં ફેલ થાઓ, કે તમે એક્સટર્નલ વાયવામાં ફેલ થાઓ, કે તમે જીટીયુની ફાઇનલ એક્ઝામમાં ફેલ થાઓ, તમારું જે ફાઇનલ જે એ સેમેસ્ટરનું રિઝલ્ટ આવે એ તમે ફેલ ગણાવો. બધામાં પાસ થવું જરૂરી છે. બરાબર છે. હવે વાત કરીએ બેટા ઇન્ટરનલ વાયવાની એટલે સબમિશનની. સબમિશન જો તમારું 20 માર્ક્સનું સબમિશન હોય તો 20 માર્ક્સ સબમિશન તો 8 માર્ક તમે પાસ કહેવાઓ. 20 માર્ક્સનું સબમિશન હોય તો 8 માર્કે તમે લોકો પાસ થાઓ. અને જો તમારી એક્સટર્નલ વાયવા 30 માર્ક્સની હોય તો એમાંથી અગેન 12 માર્ક્સ આવે તો તમે લોકો પાસ કહેવાઓ. 12થી ઓછા આવે તો ફેલ કહેવાઓ. એટલે અહીંયા ધારો કે તમારા 7 માર્ક્સ આવ્યા આઉટ ઓફ 20 તો તમે લોકો ફેલ છો. એ તમારે 11 માર્ક્સ આવ્યા આઉટ ઓફ 30 તો તમે લોકો ફેલ છો. આ કેમ સમજાવું છું? તમને લોકોને આઈડિયા આવે. ઘણા બધા લોકોને લાગતું હશે કે ઓહો 20માંથી 8 માર્ક્સ ના આવે, ઓહો 20માંથી 7 માર્ક્સ ના આવે. એટલે ભાઈ બધું જ આવે. બટ પછી આપણે જલસા કરવામાં લાગી જઈએ છીએ. દાવપાણી.com થઈ જાય છે. ભણતા નથી એટલે તકલીફ પડે છે. રાઈટ? તો આ તમને લોકોને ખબર હોવી જોઈએ કે તમારા જે ઇન્ટરનલ એક્સટર્નલ જે છે એમાં તમારા કેટલા માર્ક્સ હોવા જોઈએ. હવે બેટા તમારી જીટીયુની જે ફાઇનલ એક્ઝામ જે છે એ જીટીયુની ફાઇનલ એક્ઝામ તમારી 70 માર્ક્સની હોય છે. ફાઇનલ એક્ઝામ જે હોય 70 માર્ક્સની હોય છે. આ 70 માર્ક્સની ફાઇનલ એક્ઝામમાં તમારા પાસિંગ માર્ક્સ કેટલા થશે? તો 70માંથી તમારા પાસિંગ માર્ક કહેવાય 23. 23 આઉટ ઓફ 70 આવે તો તમે લોકો પાસ છો. બટ જો 22 આવ્યા આઉટ ઓફ 70 તો તમે લોકો ફેલ છો. આ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ? તો અહીંયા આગળ તમારા જે પાસિંગ માર્ક્સ જે છે એ મિડ સેમેસ્ટરમાં 12 માર્ક્સ, ઇન્ટરનલ વાયવામાં જો 20 માર્ક્સના હોય તો 8 માર્ક્સ, એક્સટર્નલ વાયવા 30 માર્ક્સના હોય તો 7 માર્ક્સ, જીટીયુની ફાઇનલ એક્ઝામમાં 70 માર્ક્સ છે તો 23 માર્ક,
એ તમારા પાસિંગ માર્ક કહેવાય. અને આ બધા જે માર્ક્સ જે છે, તમારા મિડ સેમેસ્ટરના માર્ક્સ, તમારા ઇન્ટરનલ એક્સટર્નલ વાઇવાના માર્ક્સ અને તમારા જીટીયુ ફાઇનલ એક્ઝામના માર્ક્સ, એ બધા માર્ક્સનું એડિશન થઈ અને પછી ફાઇનલ રિઝલ્ટ આવતું હોય છે. એટલે દરેકની વસ્તુની જે છે એ વેલ્યુ છે. એવું નથી કે તમારે ખાલી ફાઇનલ એક્ઝામના બેઝ પર રિઝલ્ટ આવશે. તમારા જે સીજીપીએ બનશે, તમારા જે સીપીઆઈ બને, તમારા જે એસપીઆઈ બને, એ બધી વસ્તુ જે છે એ દરેકે દરેક કોમ્પોનન્ટ જે છે એના માર્ક્સને કન્સિડરેશનમાં રાખી અને તમને લોકોને જે ફાઇનલ રિઝલ્ટ બનતું હોય છે. હવે તમારા 70માંથી કેટલા માર્ક્સ આવ્યા એ કોઈ તમને માર્કશીટમાં ખબર નહીં પડે, બિકોઝ માર્કશીટમાં તમને ગ્રેડ જ આપે છે. તમારા જીટીયુની જે માર્કશીટ, આ માર્ક્સ તમને ખબર પડશે, આ માર્ક્સ તમને ખબર પડશે, આ માર્ક્સ તમને ખબર પડશે, બટ આ માર્ક્સ તમને ખબર નહીં પડે, બિકોઝ જીટીયુમાં જે ફાઇનલ રિઝલ્ટ આવે તે તમારા 70માંથી કેટલા માર્ક્સ આવ્યા એ નહીં બતાવે, તમને ગ્રેડ બતાવશે. ગ્રેડ કયા કયા હોય છે કે ડબલ એ ગ્રેડ, એબી ગ્રેડ, બીબી ગ્રેડ, બીસી ગ્રેડ, સીસી ગ્રેડ, સીડી ગ્રેડ, ડીડી ગ્રેડ, એફએફ ગ્રેડ, આવી રીતે અલગ અલગ ગ્રેડ. એફએફ મતલબ ફેલ. તો આવી રીતે તમારી જે જીટીયુની માર્કશીટ જે છે બેટા, એ જીટીયુની માર્કશીટમાં આ પ્રમાણેના ગ્રેડ લખેલા આવે છે. બરોબર? એટલે આ ત્રણેયનું કન્સિડર કરી તમારો ફાઇનલ ગ્રેડ લખેલો આવે. જો ફાઇનલમાં તમે એફએફ હો તો એનો મતલબ સમજી લેવાનું કે તમારો બેકલોગ છે, તમે લોકો ફેલ થયા છો. ઠીક છે? તો પાસિંગ માર્ક્સ તમે લોકો ધ્યાનમાં રાખજો, બિકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સને હજુ ડાઉટ હતો એટલે આપણે આના વિશે વિડીયો બનાવ્યો. થેન્ક યુ સો મચ. બાય. ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે. થેન્ક યુ સો મચ.